એના પત્તાના રૂપમાં પણ તું તો રહીશ જ. અને છેલ્લે એનું જીવન સુધરી ગયું ને ત્યારે ભગવાન નારાયણ કહ્યું, માગો શું જોઈએ? કે બસ હવે માને તો તમે સ્થાન આપ્યું છે આપના ચરણોમાં, પણ મારા સંતાનોને પણ સ્થાન આપો નહીં. ત્યારથી સત્યનારાયણ ભગવાનની કથા હોય તો કેળાવી નાનો હાલે. એ આ ઓરવ ઋષિ સાથે જોડાયેલી આખી કથા છે. સ્કંદ પુરાણમાં છે. ઓરવ ઋષિ પાસે ગયા ને ઓરવ ઋષિએ આ દારૂકાને શાપ આપ્યો કે તમે બધાને પૃથ્વ્યામ યદિ રક્ષાંસી હિંસ્યુર્વે પ્રાણીનસ્તદા સ્વયં પ્રાણેર વિયુજ્યેયુઃ રાક્ષસા બલવત્તરાઃ. જો તમે કોઈ પણ પ્રાણીઓનો વધ આ પૃથ્વી ઉપર કરશો તો તમે સ્વયં મરી જાશો. તમે કોઈનો યજ્ઞ વિધ્વંસ કરશો તો તમે સ્વયં મરી જાશો. તમે જો કોઈને અહીં લૂંટવામાં આવશો તમે સ્વયં મરી જાશો, પૃથ્વી ઉપર નહીં. બધા મૂંઝાઈ ગયા. હવે આપણો ધંધો જ, જેણે આ જીવનમાં પોતે ધંધો સ્વીકાર લીધો હોય લૂંટફાટનો, પછી બીજામાં રસ ન લાગે. એક વખત મફતનું ખાઈ ગયા હોય પછી કર્મ કરવા માટે માણસ પ્રવૃત્ત ન થાય. એટલે જેટલું બને એટલું આપણે ફ્રીમાં મળતું હોય એનો આપણે ત્યાગ કરીએ. બાકી ફ્રીમાં મળવાની જો એક વખત વૃત્તિઓ થઈ જશે તો આપણે ફ્રીમાં મળશે લઈ તો લેશું, પણ એક વખત વૃત્તિ ખરાબ થઈ જશે પછી જીવનમાં વૃત્તિ બનાવી નહીં શકીએ. વૃત્તિ કરોડોની છે, કરોડો રૂપિયા જતા રહ્યા એમ આપણે સમજી લેવાનું. પછી આ બધા કહેવા આપણે કરવું શું? ત્યારે કહ્યું કે તમે ચિંતા ના કરો. દારૂકા કહે કે મને વરદાન છે પાર્વતીજીનું કે હું જ્યાં જોઉં ત્યાં આને લઈ શકું, આ વનને લઈ જઈ શકું. આપણે તો પૃથ્વી ઉપર મનાય છે ને, હું સમુદ્રમાં આખા વનને લઈ જાય. હવે આપણે પૃથ્વી ઉપર નહીં સમુદ્રમાં લૂંટવાના. એટલે આખા વનને ખસેડી ગયા સીધા સમુદ્રની વચ્ચે, બેટની વચ્ચે, ટાપુની વચ્ચે. બધા બહુ રાજી થયા. ઓહો હો, આ તો બહુ સારું થયું. એ જંગલને સમુદ્રની વચ્ચે રાખી દીધું ને ત્યાં રહીને બધા લૂંટવા માંડ્યા. જે વેપારીઓ ત્યાંથી લઈને જાય પોતાનું વાહન એને લૂંટે. અને એમાં એક ભગવાનનો શિવજીનો ભક્ત હતો, વણિક હતો, એ વેપારી હતો, સુપ્રિય એનું નામ. રોજ શંકરની પૂજા કરાવીને ભોજન ન કરે, પાર્થિવ શિવલિંગની પૂજા કરે. એના વાહનને લૂંટી લીધો, એને ગુફામાં પૂરી દીધો, એક બોર્ડમાં, એક ખાડામાં પૂરી દીધો એને. ને પેલા તો કઈ જેલો એવી હતી ને, એક ખાડામાં જેલમાં પૂરી દીધા. ને એ સમયે પણ એ પાર્થિવ શિવલિંગની પૂજા કરીને ઓમ નમઃ શિવાયનો જપ કરે. વૈશ્ય ઉપર મહાદેવજી પ્રસન્ન થયા. અને જ્યારે વૈશ્ય ઉપર પ્રસન્ન થયા ત્યારે બતાવવામાં આવ્યું છે કે મહાદેવજી, એ જે ખાડો હતો એ ખાડોમાંથી મહાદેવજી પ્રસન્ન થયા. મહાદેવજી ખાલી નીકળ્યા નહીં ખાડામાંથી, 4 દરવાજા સાથેનું ઉત્તમ મંદિર સાથે ભગવાન પ્રગટ થયા એ ખાડામાંથી, એ વિવરમાંથી. इति सम्प्रार्थित शम्भोर विवरा निर्गतस्तदा भवनेनोत्तमे नाथ चतुर्द्वारयुतेन च. ચતુર્દ્વારયુતેન ચ, 4 દરવાજા હતા એ મંદિરના. અહીંયા ખાડામાંથી મંદિર ઉત્પન્ન થયું નાગેશ્વરનું. શંભુર વિવરાન નિર્ગતસ્તદા, એ વિવરમાંથી, એ ખાડામાંથી 4 દરવાજા યુક્ત મંદિર ઉત્પન્ન થયું. નાગેશ્વર મહાદેવ મંદિર સાથે ઉત્પન્ન થયા હતા. એના 4 દરવાજાઓ હતા, ખાડામાંથી ઉત્પન્ન થયા છે. અને એ સમયે અમને મારવા માટે ગયા છે તો એને પાર્વતીજીને યાદ કર્યા. પાર્વતીજી કહ્યું કે આ મારી ઉપાસકા છે, એને નાગેશ્વરીના રૂપમાં મારી સાધના કરી હતી ને હવે તમે પણ અહીંયા નાગેશ્વરના રૂપમાં રહ્યો આ દારૂક નામના વનમાં. એટલે નાગેશમ દારૂકા વને. અને પછી ત્યાં કહેવામાં આવ્યું કે મહાસેનનો પુત્ર વીરસેન અહીંયા આવીને નાગેશ્વરની પૂજા કરશે એટલે ચક્રવર્તી બનશે, સમ્રાટ બની જશે. જેને સમ્રાટ બનવું હોય નાગેશ્વરની પૂજા કરે, ચૂંટણી જીતવી હોય નાગેશ્વરની પૂજા કરે, ચૂંટણી જીતી જાય, બીજી વાત નહીં. હમણાં જ આવે છે એટલે નાગેશ્વરમાં લાઈન થઈ જાય, બીજું શું હોય. અને જે શિવજીની પૂજા કરે એ દરેક લોકોને શિવજી આપે. જો એમનું આપને પ્રમાણ આપવું, કાશીમાં, વારાણસીમાં 2 લોકોએ માથું ટકાવ્યું, 2એ શિવજીની પૂજા કરી ચૂંટણી સમયે. એકને પ્રધાનમંત્રી બનાવી દીધા, એકને કોઈ રાજ્યના મુખ્યમંત્રી બનાવી નાખ્યા. એકને મુખ્યમંત્રી બનાવી નાખ્યા, એકને પ્રધાનમંત્રી. 2એ વિશ્વનાથની પૂજા કરી હતી. શિવ પૂજાનો મહિમા તો છે જ. એટલે આવા નાગેશ્વરને વંદન. પછી રામેશ્વરમ છે, એની પણ કથા અતિ સુંદર છે. પણ હવે સમયાભાવ એવો છે કે એ સમયાભાવમાં જો આ બધું લેવા જઈશ ને આપણો 11નો સમય થઈ ગયો બહેનોનો. અને આ રામેશ્વર રામે સ્થાપ્યો છે. અને રામનું તો નામ એવું જ છે કે એમને આનંદ આપી દે.
એટલે થોડોક આપણે આરામ થઈ જાય, આપણી વૃત્તિઓ છે ભગવાનમાં લીન થઈ જાય, એના માટે આ કરવાની જરૂરિયાત છે. એટલે આપણે લોકો 10 મિનિટ માટે આપણી નાડીનો, કાલે આપણે કહ્યું સુષુમ્ના નાડી ચાલુ કરવા માટે રાસ છે. આપણી એકાગ્રતા 2 કલાક પછી થોડીક તૂટી ન જાય, પાછી એકાગ્રતા બંધાય, એટલે સુષુમ્ના ચાલુ કરવા માટે ઈડા, પિંગલાજ, સૂર્ય ચંદ્ર સુષુમ્ના ચાલુ કરવા માટે રાસ. અને જે વડીલ લોકો છે એને બહાર જવું હોય તો એ બહાર પણ જઈ શકે, 10 મિનિટ માટે પોતે હળવા પણ થઈ શકે. મુખ્ય યજમાન શ્રી જે આવ્યા હોય એને મળી લે, એ બધું થઈ જાય. એટલે 10 મિનિટ માટે રાસ રામના નામ સાથે એક રાઉન્ડ થઈ જાય. ઓ મીઠી મારી આખડી ન તારા, હો રામ પ્રાણ થકી પ્યારા. મીઠી મારી આખડી ન તારા, ઓ રામ પ્રાણ થકી પ્યારા. મીઠી મારી આખડી ન તારા, ઓ રામ પ્રાણ થકી પ્યારા. હે મારી આખડી ન તારા, ઓ રામ પ્રાણ થકી પ્યારા. પ્રાણ થકી પ્યારા રામ, 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 પ્રાણ થકી પ્યારા. મીઠી મારી આખડી ન તારા, હો રામ પ્રાણ થકી પ્યારા. હે મારી આખડી ન તારા, ઓ રામ પ્રાણ થકી પ્યારા. રાજા દશરથ ને ઘેરે જન્મ તમે લીધો. રાજા દશરથ ને ઘેર જન્મ તમે લીધો. પિતાજીના બોલ પાડનારા, હો રામ પ્રાણ થકી પ્યારા. પિતાજીના બોલ પાડનારા, ઓ રામ પ્રાણ થકી પ્યારા. મીઠી મારી આખડી ન તારા, હો રામ પ્રાણ થકી પ્યારા. મીઠી મારી આંખડી ન તારા, ઓ રામ પ્રાણ થકે પ્યારા. મોટા ને મન જેના સાકડા,
મોટાને મન જેના સાંકળા રે. મેલ મોટા ને મન જેના સાંકળા રે. દિલ મોટાને મન જેના સાંકળા રે. જેના મુખમાં નહીં, જેના મુખમાં નહીં રામનું નામ છે રે. જેના જેના મુખમાં નહીં રામનું નામ છે રે. કોઈ જાસો ના એવાને આંગણે 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 રે. હરિ બોલ. જય હો. એ ગુરુજીએ વચન બાણ માર્યા રે. એ વચન બાણ માર્યા એ રે. મારા ગુરુજીએ વચન બાણ માર્યા રે. એ મારા ગુરુજીએ વચન બાણ માર્યા રે. એ વાગ્યા છે રુદિયાની માય મારા વાલા. વાગ્યા છે રુદિયાની માય મારા વાલા. એ વાગ્યા છે, એ વાગ્યા છે રુદિયાની માય મારા વાલા. વાગ્યા છે રુદિયાની માય મારા વાલા. ગુરુજીએ મારા ગુરુજીએ વચન બાણ માર્યા રે. એ મારા ગુરુજીએ વચન બાણ માર્યા રે. હરિ બોલ, હરિ બોલ. એ અંદર મેલા ને બાર દિશે ઉજળા રે. મેલાને બાર દિશે ઉજળા રે. અંદર મેલા ને બાર દિશે ઉજળા રે. મેલાને બાર દિશે ઉજળા રે. નામ મોટા ને, નામ મોટા ને કામ જેના કાળા રે. 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 એ કોઈ જાસો ના એવા ને આંગણે રે. કોઈ જાસો ના એવાને આંગણે રે. એ કોઈ જાસો ના એવા ને આંગણે રે. કોઈ જાસો ના એવાને આંગણે રે. ડાયા ને બીજા બધા મૂર્ખા રે. ડાયા ને બીજા બધા મૂર્ખા રે. અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે. ડાયા
આ બધા મૂર્ખા રે. જેના અંતરમાં જેના અંતરમાં હોય અભિમાન છે રે. 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 કોઈ જાસો ના એવાને આંગણે રે. કોઈ જાસુ ના એવાને આંગણે રે. કોઈ જાસો ના એવાને આંગણે રે. કોઈ જાસુ ના એવાને આંગણે. એ ગાયો મારી તરસી મરે. ગાયો મારી એ તરસે મરે. ગાયો મારી એ તરસી મરે. ગાયો મારી એ તરસે મરે. એને જાવું છે પાણી પાવા. એને જાવું છે પાણી પાવા. નંદલાલા દિયો મને જાવા. નંદલાલા દિયો મને જાવા. મને સિદ્ધને રોકો છો તમે માવા. મને સિદ્ધને રોકો છો તમે માવા. નંદલાલા દિયો મને જાવા. નંદલાલા દિયો મને જાવા. નંદલાલા દિયો મને જાવા. નંદલાલા દિયો મને જાવા. સારાના કામ થાય હાથથી રે. સારાના કામ થાય હાથથી રે. કોઈ સારાના કામ થાય હાથથી રે. કોઈ સારાના કામ થાય હાથથી રે. જેની તિજોરીમાં ગરીબોની હાય છે. જેની ગરીબોની હાય છે રે. જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે. જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે. કોઈ જાસો ના એવાને આંગણે રે. જાસુ ના એવાને આંગણે રે. કોઈ જાસો ના એવાને આંગણે રે. કોઈ જાસુ ના એવાને આંગણે રે. જમ જેવા મહેમાન જેને લાગતા રે. જમ જેવા મહેમાન જેને લાગતા રે. જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે. જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે. કોઈ જાસો ના એવાને આંગણે રે. કોઈ જાસુ ના એવાને આંગણે રે. કોઈ જાસો ના એવાને આંગણે રે. કોઈ જાસુ ના એવાને આંગણે રે. વાત ગોવિંદની જેને ગમે નહીં 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 રે.
બાંધી પાપો જગત માંથી જાય છે રે 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 કોઈ જાશો ના એવા ને આંગણે 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 રે ભજમન હોવે સફલ સબ કામ શ્રી રામ જય રામ ભજમન હોવે સફલ સબ કામ શ્રી રામ જય રામ હે ભજમન હોવે સફલ સબ કામ શ્રી રામ જય રામ ભજમન હોવે સફલ સબ કામ શ્રી રામ જય રામ 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 જય રામ જય જય રામ જય જય રામ અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે કોઈ જાશો ના એમના આંગણે જેના મુખમાં રામનું નામ નથી. રામ ભારતની આદર્શ મૂર્તિ છે, એના દ્વારા સ્થાપિત છે એ રામેશ્વરમ છે. અતઃ પરમ પ્રવક્ષ્યામિ લિંગમ રામેશ્વરાભિધમ. રામેશ્વરની ચર્ચા કરતા સૂત પૌરાણિક કાલિંદીના કિનારે ગંગા યમુના અને સરસ્વતીનો કિનારો પ્રયાગમાં સૂત પૌરાણિક શૌનકાદી ઋષિઓને કહે છે, બ્રહ્માજી નારદને કહે છે, અને મંદરાચલના પર્વત ઉપર નંદિકેશ્વર સનત કુમારોને કહે છે. અને આ કથામાં ભગવાન રામેશ્વરની શિવલિંગ, રામેશ્વર વિશે એટલું જ કહીશ કે રામેશ્વર ભારતનું સૌથી મોટું મંદિર છે. લગભગ 1212 જેમાં સ્તંભો છે, એટલે 1212 સ્તંભો વાળું મંદિર સૌથી મોટું મંદિર છે. 18 પદ્મની સેનાને લઈ રામજી પાસે 18 પદ્મની સેના હતી. એમાં સુગ્રીવ, બધા વાનરો હતા. એને સાથે લઈ અને સમુદ્ર તટ ઉપર પહોંચી ગયા. અને એ દક્ષિણ સાગરમાં જ્યારે એમણે જોયું વાનરો સહિત કે અગાધ સમુદ્ર છે, વાનરોની સેનાને લઈને કેવી રીતે પાર કરી શકાશે? એમાં રાક્ષસ રાવણ મહાબલી છે, અગમ્ય દુર્ગ છે એનો. મેઘનાદ ઇન્દ્ર જેવા જીતવા વાળા, મેઘનાદ તો ઇન્દ્રને જીતવા વાળો છે. રામે વિચાર કર્યો ને એ સમયે અંગદ આદિ બધા બેઠા હતા. ત્યારે આખા દિવસનો પરિશ્રમ હોવાના કારણે, એ તડકો હોવાના કારણે રામજીએ કહ્યું કે મારે લક્ષ્મણ જલ પીવું છે. અને જલ લેવા માટે જ્યારે આવશ્યકતા પડી છે, જલાર્થી પિપાસિત, રામ પિપાસિત થયા અને જલ લેવા માટે ગયા. બધા લઈને આવ્યા 10 દિશાઓમાં મીઠું જળ લઈને. જ્યારે વાનરો આવ્યા છે ત્યારે ભગવાન જલ પીવા ગયા તો એમને યાદ આવી ગયું કે ઓહો, મારું આજનું શિવ પૂજન તો બાકી છે. રામજીનો નિયમ હતો કે જ્યાં સુધી ન કૃતમ દર્શનમ શંભોહો, જ્યાં સુધી શંભુના દર્શન ન કરે રામજી, ગૃહ્યતે ચ જલમ કથમ, રામજી ભગવાન શિવજીની પૂજા કર્યા વિના જલ ગ્રહણ ન કરતા. અને ત્યાં પછી શિવજીની એણે પાર્થિવ શિવલિંગ કરી છે. રેતીનું શિવલિંગ કર્યું ને એ પાર્થિવ માટીની શિવલિંગ કરીને રામજીએ પૂજા કરી. અને રામજીએ પ્રાર્થના કરી કે હે મહાદેવજી, તમે અમારી ઉપર કૃપા કરો. એકવાર નહીં, શિવજીને પ્રાર્થના કરી, વારંવાર પૂજા કરી છે. વારંવાર સંપ્રાર્થ્ય, વારંવાર પૂજા કરી છે. ઇત્યેવ સચ સંપ્રાર્થ્ય નમસ્કૃત્ય પુનઃ પુનઃ.
વારંવાર પાછા પુનઃ નમસ્કાર કર્યા. અને જ્યારે આવી સ્થિતિ આવી જાય ને વારંવાર નમસ્કાર કરવાની, આમ અંદરથી એવું જ થાય કે હાલો પાછા પગે લાગી લો, પાછા નમસ્કાર કરી લો, ત્યારે સમજવાનું કે સ્થિતિ કંઈક ઊંચી થઈ ગઈ છે. ઊંચી સ્થિતિવાળા વ્યક્તિ વારંવાર ભગવાનને દર્શન થઈ જાય. દ્વારકાધીશના મંદિરે જઈને આમ દર્શન કરીને પછી પાછું થઈને પાછા દર્શન કરીએ, પાછા એમ થાય કે પાછા દર્શન કરીએ, વારંવાર આવી પ્રક્રિયા થાય એટલે સમજવાનું કે કંઈક આજે વિશેષ છે. અને અહીંયા ઊંચો ભાવ બતાવે છે, વારંવાર દર્શન કરવાનો ભાવ. ને પછી તો જય હો એમ શંકરજીની જય બોલાવવા માંડ્યા. રામજી પોતે ઊંચા ઊંચા સ્વરમાં રામજી ભોલેનાથની જય બોલાવવા કે ભગવાન આપની જય હો, આપની જય હો, એવો જય જયકાર બોલાવવા માંડ્યા શિવજીનો. તદા જય જય ઇતિ ઉચ્ચૈહિ ઉદ્ઘોષૈહિ શંકરેતિ ચ, જય શંકર એમ પોતે બોલવા માંડ્યા રામજી ઊંચા અવાજ. હાલો ત્યાં સુધી પણ કઈ વાંધો ન હતો કે હાલો એવું થઈ શકે, કોઈ બહુ ભાવમાં આવી જાય તો જય શંકર એમ ઊંચા અવાજે વારંવાર સ્તુતિ અને મંત્રની ભાવના કરીને શિવજીની પુનઃ પૂજા કરી. પાછી શિવજીની પૂજા કરી. એકવાર તો થઈ ગઈ, પાછી પૂજા કરી. ખાલી એટલી પૂજા કરી એમ નહીં, આ થાય પૂજા વરેખ મિખવહ, એટલે મહાદેવજીની પાછી સ્તુતિ કરી છે. ઇતિ સ્તુત્વા શિવં તત્ર મંત્ર ધ્યાન પરાયણઃ પુનઃ પૂજાં તતઃ કૃત્વા સ્વામ્યગરે શરણરતઃ. પુનઃ પૂજામ તતઃ, ફરી પૂજા કરી. એકવાર તો પૂજા થઈ ગઈ, વારંવાર નમસ્કાર કરે, આમાં જય શંકર કરવા માંડ્યા. પછી પાછી પૂજા કરી. ખાલી ત્યાં સુધી વાંધો નહીં, પાછી પૂજા કરી. પણ સ્વયં અગ્રે નનર્ત સ નનર્ત એટલે નાચ્યા ભગવાન. રામજીએ પણ તાલ લીધા શિવલિંગની સામે. એ નાચી એ જ શકે, નૃત્ય એ જ કરી શકે, રમી એ જ શકે, રાસ એ જ રહી શકે. ભાવનો અતિરેક હૃદયમાં થાય તો જ નૃત્ય થાય, બાકી નૃત્ય ન થાય. મીરાના જીવનમાં ભાવનો અતિરેક હતો એટલે નૃત્ય કરી શકા, બાકી આપણે ઊભા થતા શરમાઈ, આમ કરતા શરમાઈ. ભાવનો અતિરેક હોય તો એ બધું ભૂલી જાય. એ ભાવના અતિરેકમાં રામજી પોતે મર્યાદા પુરુષોત્તમ નૃત્ય કર્યું છે. બધા સુગ્રીવને જોવા માંડી ગયા, અંગદને, જાંબુવાનને, હનુમાનજીને, વાનર, કે ભગવાનને શું થયું? ભગવાને પણ ત્યાં નૃત્ય કર્યું રામેશ્વરની સામે, લિંગની સામે. હાલો ત્યાં સુધી પણ વાંધો નહીં, હાલો નૃત્ય પણ થઈ શકે. પછી પ્રેમ વિક્લિન્ન હૃદય, પ્રેમથી આખું હૃદય ભરાઈ ગયું રામજીનું. એટલો બધો પ્રેમ કરતા હતા અને શિવજીને એટલો બધો પ્રેમ કરતા હતા. અને એ પ્રેમ કરીને ભગવાને ગલ્લનાદમ યદા કર, આ ગલનાદ રામજીએ કર્યો છે. આ પ્રેમની પરાકાષ્ઠા છે. અતિ પ્રેમ થઈ જાય ને તો માણસ બીજું બધું ભૂલી જાય. આ કરીને ગાલ વગાડવા માંડ્યા છે. ગલ્લનાદમ યદા કરો, આ ગાલ વગાડવા એ દક્ષની નિશાની નથી, રામની નિશાની. રામે ગાલ વગાડ્યા હતા. એનો મતલબ શિવજીના પ્રેમમાં રામજી ગાંડા થઈ ગયા. આવું કૃત્ય કરવા માંડ્યા, ગાલો વગાડવા માંડ્યા. અને એ ગાલો વગાડી અને પોતે ભગવાનની આગળ ગાલ વગાડીને ભગવાન શંકરને પ્રસન્ન કરી લીધા છે. ગાલ વગાડી ત્યારે ભગવાન એટલો અતિ પ્રેમ, અને ભગવાને લિંગમાંથી પ્રગટ થયા અને કહ્યું કે હું સંતુષ્ટ છું, માગ તારે શું જોઈએ? ત્યારે રામજીએ કહ્યું બસ ભગવાન આપની કૃપા મળતી કે તમારો વિજય પણ થશે, તમે ચિંતા ન કરો. રામજી કે બસ હવે અહીંયા તમે જ્યોતિના રૂપમાં, લિંગના રૂપમાં અહીંયા તમે સ્થાપિત થાવ, તમારી જ્યોતિ લિંગના રૂપમાં પ્રવર્તિત થાય, લોકો આપના દર્શન કરી પૃથ્વી ઉપર અને આપની કૃપા મેળવે. ત્યારે ભગવાન કહે હું તમારા રામસ્ય ઈશ્વર હતી રામેશ્વર, રામના ઈશ્વર તરીકે સ્થાપિત થયા. 1212 સ્તંભનું સૌથી મોટું મંદિર છે એવા રામેશ્વરને વંદન છેલ્લું જ્યોતિર્લિંગ, જેને ઘુષ્મેશ્વંચ શિવાલય, શિવાલય નામના સરોવરમાં ઘુષ્મેશ્વર નામનું શિવલિંગ. હૈદરાબાદ પાસે થી 12 માઇલ બેલુર નામના ગામ પાસે આ ઘુષ્મેશ્વર આવ્યા છે. દક્ષિણમાં દેવગીરી નામનો પર્વત, ત્યાં સુધર્મા નામનો બ્રાહ્મણ ને સુદેહા નામની એની પત્ની. બ્રાહ્મણનું નામ હતું સુધર્મા, સુષ્ટુ ધર્મા, જેની અંદર સુષ્ટ ધર્મ, દ્રઢ ધર્મ છે એને સુધર્મા કહેવાય. અને સુદેહા
એની પત્ની હતી સારા દેહવાળી. એટલે બંને પતિ પત્ની શિવપરાયણ, રોજ માટે શિવજીની પૂજા કરે, રોજ માટે ભગવાનનું યજન કરે. અને એમાં એક દિવસ લાંબા સમય સુધી શિવનું પૂજન કરવા છતાં પણ પુત્ર ન થયો અને